દુકાન જો રોયલ પ્લાઝાના નીચે કપડા સારા મળે, વ્યાજબી ભાવે મળે છે, પણ મૂકે તો ખાતા આ રીતે આપણે દુકાન કપડાને અંદર ફોન તો નહીં લઈ જાવ તો ફોનથી બંધ કરી દઈએ આપણે કપડાને. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલેરીમાં. તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે વહેલા ઉઠી ગયા છીએ, ઉઠીને ચા બા પી લીધી છે, ચા બા પીને બધું કામ પણ પતાવી દીધું છે. મમ્મીને છમાં ખાલી જય માતાજી ખાલી કહેવાનું છે, બીજું તો કોઈ કહેવાનું નહીં. અને આજનું વાતાવરણ તો આપણે સવાર સવારમાં ધાબા પર આવી ગયા છે ને આજનું વાતાવરણ તમને બેકગ્રાઉન્ડમાં દેખાશે છે કેવું છે. ઠંડુ જ છે, કોઈ વરસાદ જેવું આવ્યું નહીં. કાલે બપોરે જે ઝાપટું પડ્યું હતું આજ તો કોઈ વરસાદ આવ્યો નહીં. ગાઈસ, મારી બધી ઓડિયન્સ બોરિંગ થઈ ગઈ છે, કારણ કે રોજ મેં એકને વિડીયો રોજને એકને એક બ્લોગ બનાવીને કરું છું. કોઈ જોન પેલું જો આ બનાવે પેલું બનાવો. પણ ગાઈસ, મારો કન્ટેન્ટ એ જ છે, ફેમિલી બ્લોગ ઘરે જ બનાવું છું. ઘરે શું કરીશ શું નહીં કરતા. અને હું એકલો સાય છું ને કે મને તો જવું ગમતું જ નથી. કોઈના ઘેર કોઈના ત્યાં જવું ગમતું જ નહીં. આમ તો રવિવારે ફરવા જઈએ, પણ આ વરસાદના કારણે રવિવારે ફરવા હું જઈ કર્યો નથી. ઘેરને ઘેર રહું છું કહું. હું કમ્પ્લીટ બધા રહી છીએ. રાતે બેઠા વાતો કરી બધું કમ્પ્લીટ કર્યું કે રવિવારે કમ્પ્લીટ ફરવા આવું છે, તો રવિવારે કમ્પ્લીટ ફરવા જઈશું અને જવાના છીએ. વરસાદ આવે કે ના આવે પણ રવિવારે ફરવા જવાના ફાઇનલ છે આપણું. હું છું, કમલેશભાઈ, મુકેશભાઈ બધા ફરવા તો જવાના જ છે. 100% જવાના છીએ. હવે ઘેરને ગમે તે કંઈક ફરવા જાઉં પણ 3 તારીખની આગાહી છે ને, 1 2 3 તારીખની કોઈ ટેન્શન નહીં. સોરી આગાહી, પણ જાઉં એટલે જાઉં ફરવા. સ્પેશિયલ રિક્ષા કરીને જાઉં. ફોન તો ગાડી લઈને જાઉં, પણ ગાડી મારે સીએનજી રજીસ્ટર નહીં કરેલી એટલે ડખાવાળું કામ એમ થાય છે. ના ગાડી લઈને જઈએ, ગાડી સીએનજી રજીસ્ટર નહીં કરી કે એટલા માટે. બીજું તો પોસ્ટ ઓફ પકડી 1000 2000 એ દાળ આપણે એ મારો બ્લોગ જોયો તો છત્રાલ મૂક્યો તો ફરીના ઘરે ત્યારે એવું જ થયું હતું મારે. જાતે 3000 2000 તો વધતા આવતે 3000 લીધા. એમ કે કોઈ ધર્મ વાળીને આવ્યો હતો અને પાવતી ફરાવ્યો તો 15000 રૂપિયા હતો. એટલા માટે પછી મેં નથી ફરાવડાવી. પછી એમ કહે ભાઈ ઘેર આવી જતા મેં તારનો તો જાતો ને ઘેરના ઘેર જ જઉં છું હું, તો બહાર નીકળતો નથી. અને મને ગાઈશ કોઈના ઘેર જવું મને એટલું બધું ગમતું જ નહીં. ખાલી હું જાઉં ને તો મારા ફઈના ઘેર જતો, બીજું તો જતો નહીં. એમ હું કાલ આવ્યા તો બ્લોગમાં તમે જોયો છે ને, કાલનો બ્લોગ જોયો છે, એમાં જોઈ લેજો. મારા ફઈને કાલ મારા બુન આવ્યા હતા ને, હું એમના ઘરે જ રહેતો હતો. હું મારા ફઈના ઘરે જ રહેતો હતો, ત્યાં ભણતો, ત્યાં જ રહેતો હતો. આ તો હવે હું આવી ગયો છે એ રહેવા ને, હું ત્યાં જ રહેતો હતો. આ તો અમે જેટલાય ફોન કરી દીધા કે રહેવાય પણ મારે ઘેર કોઈ ભાવવું પડે છે એટલે હું હવે જઈ કરતો નથી. ને પહેલાં તો હું ત્યાં જ રહેતો, ભણવાનું બધું ત્યાં હતું મારે. 10 પાસ ત્યાં બધું કર્યું મેં. હજી મને ફઈને બધા ફોન કરીને બધા ફોન કરે છે કે તું આવ્યો. આપણો નાનો ભાઈ તો ગુલાબભાઈ તો ત્યાં જ રહી છે, તેમના ઘરે જ રહે છે. પહેલાં હું ત્યાં રહેતો હતો એટલા માટે. તો ચાલો જઈએ છીએ નીચે લંચામાં. મમ્મીને જય માતાજી આપણે કહી દઈએ અને એમને કામ કરવા દઈએ. પછી આપણો કોઈ ડબકો મેળવો નથી. અને કાલ રવિવાર છે, કાલ ફાઇનલ ફરવા જવું. કાલે અમે જવાના છીએ મિની કેદારનાથ. તમને બતાવશું ત્યાંનું લોકેશન, તેની જગ્યા, પણ ત્યાં સંભાળીને જવું પડે છે એમ છે. ત્યાં રીંછ આવે છે એટલે સંભાળીને જવું પડશે. કાલ જવા દે કે નહીં જવા દે તો ત્યાંથી પરમિશન લેવી પડશે અમારે. પરમિશન લેશો ને તારે હમું આવશે. પરમિશન આપશે ને તો જવા મળશે ને નહીં જવા. હું તો કાલ કન્ટિન્યુ બતાવતો રહેતા જ નહીં કહેતો, કારણ હું તમને કન્ટિન્યુ બતાવતો રહે કે શું પ્રોસેસ કરવું, શું કરવું પડે, કાલ મને બતાવતો રહે ગાઈશ. ચાલો આવતું નીચે જઈએ આપણે. વરસાદ પડી જતો ઊભા રહે અમને. અમારી મની વેલ જો તા બાબુ તો નીચે આવી ગયા છે. મમ્મી જય માતાજી. ચાલો દીધી. હા જો મમ્મી તો હવે પપ્પા નાવા જાય છે, બીજો કોઈને કપડાં કાઢો છે. હું હાલ નથી ખાવું, બસ ખાવું. હાલ ભૂખ નહીં મને. ના હાલ તો ભૂખ નહીં, બસ ખાઉં હું. જો મમ્મી હવે કપડાં કાઢે છે, પપ્પા જાય છે નાવા માટે. હું વહેલો ઉઠ્યો તો માથું દુખતું, પાછો હોઈ ગયો હતો. વહેલો ઉઠ્યો તો પહેલા આવી જતું ઉઠે ને. હું તો હા 100 પર એ તો હતો ને.
એ તો હતો નહીં તો એક દાળ પહેરે એટલે ધોવાઈ જાય વાત પડી. હા એટલે અંછામાં કન જઈએ, અંછામાં કહી દઈએ. ડોશીમાં માટી ડોશીમાં જય માતાજી. શું કરો હે? હા આ તો પૈસા લઈને ફરે છે. આ તો પૈસા લઈને ફરે છે. પોતું કરો જો અંધામાં તો પોતું કરતા કરતા બહાર જાય. પૈસા આવવા મમ્મી તો લીધા એટલે હવે જશે બહાર. જો આવ્યો કે આવ્યો ફોન આવે કીધું આવશે. મંગાઈ બાટલી મંગાઈ આવે છે. હું બ્રશ કરતો ફોન આવ્યો, બ્રશ કરતો ફોન આવ્યો. કીધું મેં તું આવી શકો. તું પોણી નહીં જોતું? કીધું મેં પોણી નહીં જોતું એટલે 20 રૂપિયા ઉડી જાય. લો હતા કોમ કરો તમારું? હા હા તો ગાઈસ મમ્મી તો કામ કરે છે. હા ચલો મમ્મી તમારે કામ કરે છે. તો કચરા પોતું કરે. આટલા બધા લુગડા પડે છે ને, લુગડા ત્યાં મોહન જો અમારે લુગડા પડે છે તો કાકરી વધારે વેરી વેરી. કેટલા કાકરા પડે તો કાકરો વધે છે. બોલો ના હોય તો 2 નંબરની વાત છે. કાકરા પડે કાકરા વધારે વેરી પણ જેટલા પડે ના પડ્યા તો કે નહીં પડ્યા કે ના હોય 2 નંબર કે નહીં પડે છે તો ચલો બહાર જેવું વાતાવરણ કર્યું છે વરસાદે. વાતાવરણ તો નોર્મલ છે. चलो मम्मी कहीं जाइए, हमारी मम्मी को कर दिए. શું કહો મમ્મી? હે એ તો કાકડો ફાટી ગયો હતો કે એવું ઘવાય કંઈ વધતો હતો. મેં તું આટલા બધા કાકડા પડ્યા છે, આટલું બધું પડે છે તો વધવાની જરૂર શું કાં પડે? ના હોય તો 2 નંબરની વાત, પડે છે તો વધવાની શું કાં જરૂર પડે છે? એટલે તેમાં હસતા હતા બેઠા બેઠા. ચલો મમ્મી તો કચરો આવે છે ઘરમાં. અંછામાં તો ઘરનું કચરા પોતું કરે. આપણે ધોવા બેઠી અમારે ડોશીમાં. એ ડોશીમાં કોણ આવશે? મેં આવવાનો એમ જો આગળ છે ત્રણ દાડાને જો અંછામાં કપડું ધોવે છે. હા ના જાઉં મારે જય ફટાફટ કરજા. હા જો અંછામાં તો મારે કપડું ધોવે છે. મમ્મી માટલું ભરે પાણી ભરે હવે પોતું કરે છે. તો પાણી ભરી દીધું માટલાનું. આ જો કચરા પોતું કરશે. હા બિલકુલ માલ તો પી લીધું. હે જો મમ્મી હવે કચરા પોતું અમારે કરી રહી. હવે પહેલાં કચરા પોતું કરે આરામ કરે છે બહાર. આ બેઠા જો તમે ડોસો બેઠી. હે શું લીધું? જો રંગની શીશી રંગ શીશી અને આ બંગડી લીધી. એટલે હવે કાચના બંગડી શું પહેરો છો તમે? રાતે આ એક તો પહેરીને તો બીવડાવતી હોય છે. પણ રાતે આવા રાતે બંગડે પહેરી પડે રાતે બીવડાવતી હોય છે. ખૂબ કોઈ કહેવાય છે આમ વગર કોમનો બીવાઈ જાય કે તાને મોં તું રાતે ખખડાવતો પછી બીવાવાનો તો ખરી જ ને. કંઈ ખબર છે કોઈને નહીં તો આવો બંગડો પહેરી રાતે ખખડા ખખડાને બીવડાવો છો કોકને. એને પ્લાસ્ટિકના બંગડે ના હારે કોઈ મગજ મારી જ નહીં પહેરો તો કાચના પહેરી કોકને બીવડાવો તમે તાર બેઠા બેઠા. કાચના બંગડા પહેરીને બીવડાવે રાતને પછી આમ રખડતું કે કોઈ ભૂત રખડતું એમ થાય છે કે બંગડી કોઈ ખરાબ આવે પછી ખબર પડે કે ડોસી ખખડાવે છે બેઠે બેઠે. આપણે જઈએ કપડાં લેવા માટે.
શું કહે ડોશીમાં નવરો હે નવરો જ છે બધા હે આ તો વહેલા વહેલા ફટાફટ વહેલા વહેલા તો જલ્દી રહે હા આજ રજા છે કે કાલે રજા આજે રજા હું આવો કઠમન જઈને ચાલો આપણે જઈએ કઠમન પાડીએ કપડો લેવા માટે નાઇટીને એવું લઈને આવીએ હવે જાવું ફરવા માટે નાઇટી જોશે પહેરવા તૈયાર થઈને રાતની હમણાં આવો પછી મેં ફોન કર્યો તો આવી ચાલે બેઠી બેઠી વાતો કરીએ બેઠી વાતો કરી બીજાને જો ગાઈસ આપણે હવે જઈએ છીએ કપડાં લેવા માટે કાલ નાઇટી બાટી લઈને પહેરીને જઈએ કે લઈને આવીએ કે કઠમન પાટી જઈને આવીએ લઈને આવીએ ઠીક છે ને હા તો પછી જો આવું ઉપર ચડવાનું છે પછી નેચરમાં મતલબ શું છે તને હા અને ચડતા ફાવા ગયા યાર પેલા પેન્ટ પણ નહીં ચડ્યું કરતા યાર પેન્ટમાં તો અમે કાઢવું પડે છે પેલા હોય છે ને હોકે છે માતા તો પેન્ટમાં જેવું રીતે ખબર તો છે તને એટલે નાઇટી લેવા જઈએ જેવી હારી હોય તો કોમ થઈ જાય ભાઈ તો બ્લોગમાં ના પર વિડીયો ના પાડ્યું છે તો હજી બનાવતા જઈએ છીએ અમે દુકાનમાં નહીં બનાવવા દે દુકાનમાં નહીં બનાવી દે તો જો ગાઈસ આપણે પહોંચી ગયા છે કઠમન પાજા રોયલ પ્લાઝા અંદર ફોન તો નહીં લઈ જા વિડીયો તું જા દે પણ બાકી તમને બતાવી દઉં છું હું ફેશન હબ ઇન્સ્ટાગ્રામમાં આવે જ છે જોઈ લેજો આ રોયલ પ્લાઝાના નીચે જ છે આ રહી આપણી દુકાન કપડાની અંદર ફોન તો નહીં લઈ જાય તો ફોનથી બંધ કરી દઈએ આપણે કપડાં આપણે લઈ લીધી છે બે એક નાઇટી લીધી છે અને બે લેલરના પેન્ટ લીધા છે એક કાલે પહેરવા માટે કાલે ટ્રેનિંગ કરવા જવું છે કે એટલે કાલે પહેરવા માટે તો ચલો નીકળીએ ઘરે એક્ટિવા લઈને આપણે લઈ લીધું છે તમને ઘરે બતાવું કે ક્યાંય લાવ્યું છું હું આ ફેશન દુકાન જો રોયલ પ્લાઝાના નીચે કપડા સારા મળે વ્યાજબી ભાવે મળે છે પણ મુખજ તો ખાતા હતા નહીં ચલો હવે નીકળીએ ઘરે આપણે અને કરચન પર જ્યાં છે દુકાન પાણીની બોટલ લેવા જો આપણે નીકળી ગયા છીએ કઠમન પાટીથી ઘરે જવા માટે આવી જાય કરચન પાણી બોટલ લઈને તાર કોણ હતું લેવું છે ફરી હા અંદર બે નાખુંગા ને મસ્ત નાખી દે રૂપિયા આવી જા મુકાન લાવવા ગયો હતો કે એટલે મુકાન હંકા લઈ જવો પણ મુકાનને ફોન ના લાવજો પછી દીપો કહી દો ઠંડી ચડી જાય ચલો તો હા જાગો અમે જતા રહીએ ના ચાલો આપણે ઘરે આવી ગયા છીએ આપણા કપડાં લઈને જો હું તને બતાવું ફરી કોઈ લાવ્યું છે ને કેવું લાવ્યું છે શું કરે છે તમારે તો વહેલું જમવાનું બનાવી બેઠા હવે તો વહેલું જ છે કે 1:30 વાગે જ હશે તો અને આ તમે લોન ભૂલ હે જો મમ્મીને જમવાનું બનાવે છે ને બનાવે કિલોની શાક બનાવે મમ્મી જો બફોરનું આપણે બનાવે હું તમને પેન્ટને ખોલીને બતાવું પેન્ટ લાવ્યા છું લેદરનો પેન્ટ લાવ્યું તો પછી બતાવું ચાલો જો કાશ હું તમને બતાવું કે આપણે શું શું લાવ્યા છીએ ફેશન પરથી એક નાઇટી લાવ્યા છું આ બ્લેક કલરની નાઇટી લાવ્યા છો બ્લેક નાઇટી લાવ્યા છું એક આ લેલરનું પેન્ટ લાવ્યા છો કોટનનું
એક આ કલર છે અને એક આ કલર છે. આ બે કલર લાવ્યો છું, જોઈ લો કેવું લાગ્યું. સારું હું કોમેન્ટ કરજો યાર. એટલે કાલે પહેરું ત્યાં ખબર પડે મને કેવું લાગે છે, સારું લાગે નહીં લાગતું. હજી પહેરું કાલે ચેક કરું કેવું કમ્ફર્ટેબલ લાગે છે કે નથી લાગતું એ ચેક કરી લે. નાખી તો ખબર જ છે કે સારા હોય તો સારું લાગે, ના હોય ભાઈ જોઈએ કેવું થાય. મને તો સારું જ લાગે પણ તો પણ નક્કી નહીં કહું. જો આપણે ત્રણ વસ્તુ મમ્મી જમવાનું બનાવી હતી, જમવાનું બનાવી હતી, ખાઈ લીધું. જો મમ્મી જમવાનું બનાવી હતી. હવે વાહન ધોવા જશે હવે. અને જો વાતાવરણ કેવું થયું છે, વરસાદ હાલ ચાલુ હતો, હાલ જ બંધ થયો છે વરસાદ, વાર નહીં થયા બી હાલ જ. જો ખાવું ભમ્માર કર્યું છે, જો મસ્ત વાતાવરણ થયું. ખાવું ભમ્માર તો કર્યું જ છે. હવે વરસાદ ઠીકઠાક આવે ને તો મજા આવે. જમવાનું બધાને પતી ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, કમ્પ્લીટ વધી દીધું છે, બધાને જમવાનું પતી ગયું. વરસાદ આવવાની ફૂલ સંપત્તિ છે, ફૂલ એટલે ફૂલ ખાવું ભમ્માર કર્યું છે. અને ભાઈ હવે આવ્યા છું અમથીથી ગેસનો બાટલો લેવા માટે. એને પહેલાં હેડા રહીએ તો ગેસનો બાટલો લઈને તું ફેર ગયા. જો ચલો હવે જઈએ ચા બા પીએ આપણે. જો ગાઈશ રાતના હજી બપોરના 3:30 વાગ્યા છે અને જો કે રાતના 10 વાગ્યા 8 વાગ્યા ને એવું વાતાવરણ કરીને મેળ્યું છે. જો જોઈ લે જેમ કે રાતના 8 વાગ્યા ને એટલું એવું વાતાવરણ કરીને મેળ્યું છે. જો આ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી એટલે તમને દેખાય છે કે અજવાળું છે. તો અમારે તો ઘરમાં બધે લાઇટો ચાલુ કરી નાખી હતી. વરસાદ તો ચાલુ થઈ ગયો છે, આવે એમ છે. આ ફોર છે આજે, આ પાલનપુર ફૂટવાનું આજે 3:30 વાગ્યા પણ જો તો ખરી અંધારું ઘોર કર્યું છે. આ જો એટલે પછી ઘરની લાઇટો ચાલુ થઈ ગઈ. અમારે તો કોઈ દેખાતું જ નહીં, અંધારું કરી નાખી છે. આપણા ઘર રૂમમાં આવી ગયા તો કહેવા દો અંધારું ઘોર. આપણે પાલનપુર વરસાદ પાલનપુર ડૂબેલું જ છે આજે, ફૂલ વરસાદ આવે એમ થાય. એ આ બેઠા હારો આપણે રૂમ રાખીને બેસી હોય સુખ શાંતિથી. તો જો ગાઈશ આપણે રાત પડી ગઈ છે અને આપણે લોક એન્ડ કરવાનો ટાઈમ થયો છે. તો જો ગાઈશ આપણે વરસાદ તો ચાલુ જ છે અને આપણો ગારો થઈ જાય, એકલો ગારો થઈ જાય. એટલે કે ઘરમાં જ બેસી જાય. વરસાદ ચાલુ હતું કે એટલે ઘરમાં જ બેસી જાય. બહાર નતા નીકળ્યા તેમાં આપણે એટલા માટે ને પણ તો બહાર નીકળો હતો પણ બહાર નતા નીકળ્યા. વરસાદ ચાલુ થયો એટલે. અને કાલ તો જવાનું છે આપણે ફરવા માટે. તો સવારમાં તમને બતાવી દઈશું કે કઈ જગ્યાએ જવાનું છે અને કઈ લોકેશન છે. એવી સારી એવી મસ્ત લોકેશન છે, મહાદેવનું મંદિર જ છે. હું કોઈ બીજે તો જતો નથી પણ આ તો તમને બતાવવા માટે જઉં છું. નકર હું ઘરના ઘરે જ રહેવા માગું છું. અને કાલ કેવો વરસાદ આવશે કે નથી આવતો એના પર આધાર છે. વરસાદ આવશે તો એ માપનો વરસાદ હશે ને તો કાલ જઈશું આપણે ફરવા માટે. કેદારનાથ જવાનું છે, આપણે મિની કેદારનાથ જવાનું છે. તો હું તમને ત્યાં લોકેશન અને બધું હું તમને બતાવશું. પણ એ શિફ્ટ રાખવું પડશે, એ બધું પરમિશન લેવી પડશે. પરમિશન લઈને પછી જવું પડશે. હું તમને બધું ત્યાં જઈને બધું બતાવશું. અમે શું કરશો શું નહીં કરતો બધું તમને ક્યાં ટોટલ જ્યાં વસ્તુ હું તમને બતાવશું. અને તમને જાણવા મળશે કે કઈ જગ્યાએ આવેલું છે અને લોકેશન કેવું છે. હાલ ચોમાસું છે ને એટલે મસ્ત લોકેશન છે. આમ જોવા મસ્ત વાતાવરણ છે, વાતાવરણ લોકેશન મસ્ત. અને આજુબાજુ રીંછનું અભયારણ્ય છે એ પણ હું તમને બતાવીશું અને તમને જોવા મળશે. એટલું મસ્ત છે કે આમ જોવાની મજા આવી જાય. પેલું નહીં થાય. હાલ વરસાદ ચાલુ છે એટલે હાલ હવે થોડા છોટા ઓછા થયા છે એટલે હું બહાર આવ્યો છું. નકર વરસાદ ચાલુ તો ફૂલ વરસાદ ચાલુ હતો. હવે ઓછો થયો એટલે હું બહાર આવ્યો છું. એટલે આપણે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ છે એટલે હું તમને કહેવા માટે આવ્યો છું કે કાલે આપણે ફરવા જવાનું છે. અને હું તમને મસ્ત એવી જગ્યા મસ્ત જગ્યા છે. હું તમને જેટલા મારા ભાગ આવે ને બધા ભાગ તમે જોજો તો તમને જોવા મળશે ને તમને મજા આવશે. કોમેડી વસ્તી બધું મસ્તી કરશો, વ્લોગ બનાવશો, ફરશું, તમે દર્શન કરાવશું, બધું પોત પાંડવો ત્યાં રહેતા હતા બધું હું તમને કાલે ત્યાં ટોટલી હું તમને બતાવશું. અને બધું તમને જાણવા મળશે ને જોવા મળશે કે કેવી જગ્યા છે ને કેવી લોકેશન છે. તો ગાઈસ આજનો આપણો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ને તે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોઈ નવું મેમ્બર હોય તો આપણું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી લેજો, સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.